એટલે શંકર ભગવાનને ગમ્યું બહુ કે માએ સરસ સંકલ્પ કર્યો છે. સંકલ્પ એક વખત એવો હતો કે નેણમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થતી. નેણ એટલે આ નેણ નહીં, નેણની પાછળ આંખ છે અને આંખની પાછળ મન છે. મનમાં બે, એક સંકલ્પ અને વિકલ્પ, આ બે મનના ગુણધર્મ છે. સંકલ્પ કર્યા પછી વિકલ્પ ન આવે તો સંકલ્પ સફળ થાય. તમે કહો 4 વાગે આજે ઉઠવું છે, વહેલા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરવા છે, તો તરત જ તમારો સગો ભાઈ આ બાજુનો કે નો ઉઠ, કોઈ દીધું હુવે છે 3:45 4 વાગે, ક્યાંથી ઉઠતો? ઉઠ નહીં, કોઈ નહીં. એને બદલે વિકલ્પની જગ્યાએ જો તમે ગુરુને રાખો કે ગુરુદેવ આજ મને 4 વાગે ઉઠવું છે, એટલે એ એમ કે તું તારે શાંતિથી સુઈ જા, હું બરાબર 3:45 તને ઉઠાડી દઈશ. અને તને ટાઢું પાણી ન ભાવે તો ગરમ પાણી કરી દઈશ. અને તને તારા હાથે વાહો કરતા ન આવડે તો હું તને નવરાવી દઈશ. આવા ગુરુજી છે અને તમારી મારી આપણા બધાની ભેળા રહે છે. એટલે ગુરુ બીજો જન્મ આપે છે. મને કહે હા બીજો જન્મ આપે છે. આ જન્મને ભૂલાવી દે અને બીજા જન્મમાં પ્રવેશ કરાવી દે. દેહ આસક્તિના લાગતા વળગતા સંસારિક એકબીજાના બંધનો 6 બંધો 6 બંધ છે. 2 આપણા મા બાપના, 2 આપણા સાસુ સસરાના, 2 આપણા ધણી ધણિયાણીના. આ 6 ષષ્ટિ કર્મ ચક્ર બને છે. 2 આપણા માતા પિતા, એના સારા નરસા ગુણ હોય આપણને લાગે મંગળ. 2 આપણા સાસુ સસરાના સારા નરસા જે હોય તે આપને ટચ કરે. અને 2 આપણા પતિ પત્નીના આ છયના સંસ્કારને આપણે ઝીલવા પડે. એનું નામ છઠ્ઠી છે. છઠ્ઠી છે. ગુરુ છઠ્ઠી કરે છે એ બીજી છે. આ સંસારીઓ છઠ્ઠી કરે એ બીજી છે. ગુરુનો ષષ્ટિ ચક્ર એ કાર્યક્રમ જુદો છે. ષષ્ટિ કર્મ ચક્ર ગુરુનો. આવી રીતે જીવન સફળ થઈ જાય. વળી પાછી ક્યાંય રાહ જોવાની છે? આમાં નામાં આ ફેરો સફળ થઈ જાય. અને હું પાછો ગપ્પા મારતો કે આ GAPPA બાપુ બસ કરો, હવે અમને ઘરે જવા દો, એમ નથી. આપણી આજુબાજુમાં આવા બધાય એ 2-2, 3-3, 5-5 કિલોમીટર કચ્છ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઝાલાવાડ, એમાં ક્યાંક જાઓ તો ખરા. જ્યાં 2 ગાંવ હાલો તો ધજા ફરકતી હોય. ખાલી ધજા ફરકે નહીં, પણ ધજાની વાહે ઇતિહાસ લખ્યા હોય કે આ કોણ છે, કે ધોળાવાળા ધના બાપા છે. એટલે આ કોણ, તો કે આને નથી ઓળખતા, આ તો ફતેપુર વાળા ભોજા બાપા છે. એટલે આ કોણ, કે આ ગારિયાધાર વાળા વાલમ બાપા છે. એટલે આ કોણ, તો કે વીરપુર વાળા જલારામ નથી ઓળખતું. આ કોણ, તો કે બિલખાવાનો સગાડથામાં વેપારીઓ આવી ગયા, ખેડૂતો આવી ગયા, કારીગરો આવી ગયા, નાના મોટા બધાય વર્ણના આવી ગયા. બધા સાધુ થવા માંડ્યા. મારું એવું કહેવાય, સાધુ થવા માંડ્યા. સાધુના કપડા, રાખ, તિલક એવા ચિહ્નો લઈને નહીં, પણ સરળતાથી સાધુતાના વિચારોથી જીવવું બધાને ગમ્યું. રામદેવજી મહારાજે દ્વારિકાના નાથે પ્રેમ એને આખું રૂપાંતર બદલાવી. ભાઈ ભલો ભાવનો મેળો. આ ભાવનું દર્શન કરવું હોય તો 2 જગ્યાએ સમાગમ છે. એક તમે તમારા ગુરુ, એનો સમાગમ છે. તમે પત્ની ખરી, પણ તમારા ગુરુના વચનને આધીન એની પત્ની છો. એના વચનથી આગળ કઈ બીજું આવતું નથી. ગમે ત્યાં હો ને, ગમે ત્યાં દુનિયાને છેડે હો, કોઈ કર્મ એવું આવે એટલે તરત જ અંદરથી ગુરુનું વચન ના પાડે કે એ કર્મ આપણાથી ન થાય. એટલે આગે કેડે ના પાડી છે તો એને એની પ્રકૃતિ કહે છે કે ઈ આયા ક્યાં છે, ના પાડી આયા છે, ઈ ખોટું. એક બેન બીજી બેન ને કાલ શોપિંગ કરવા, મારો ભાઈ નથી તો આટો મારીને આવતા રહી. પેલી બાઈ કે મારે નથી આવું. પણ કે આ નથી તો તમને શું, એ કે નથી એટલે જ નથી આવું. હે 3 પેસ 3 લાઈન આ તઈ લાઈટ થાય કે નથી, તને નથી, મને તો હાજર છે.
મારો પડછાયો અને એનો પડછાયો અમે ભેગા થઈને આવી રીતે જીવ. તારે નથી, તને ખબર નથી. એમ ગુરુ ને શિષ્યનો સમાગમ છે, નર ને નારીનો સમાગમ છે. એટલે ગંગા સતી માતા કહે છે કે વિવેકી નર અને અરે જેનો સંસાર આ ઘરમાં જીવાતો થઈ ગયો એને પછી આગા પાછું કઈ ગોતવા. ઘનશ્યામભાઈ કીધું કે એક કામ પતી જાય એ પછી બીજું કાંઈ જરૂર. તો આપ સૌની વચ્ચે હું સ્પષ્ટ કરું છું કે મહારાજ શ્રીએ જે કાંઈ આપણને આત્મબોધની દિશા આપી છે, પૂજ્ય ગુરુદેવ અહીંયા જો આમ જુઓ છો ને તમે, ઓછું કડાય એને ચશ્મા ચડાવીને જુઓ, બે હાથ કરીને કહે છે કે અહીંયા ખાલી છે, ઉપર ભર્યું છે. વિશ્વવ્રતની ઉપર ચડી જાશો ને એટલે ગુરુત્વાકર્ષણ તમને હેઠા ઉતરવા નહીં દે. અને અહીંયા જો વાટ જો કોક મને ટેકો કરે તો અહીં વાળા તમને ઉપર જવા નહીં દે, ઉપર વાળા નીચે ઉતરવા નહીં દે. તો करना ऐसा है तो करने सरीखा दो काम है. साहेब कबीर कैसे देने को, अरे कर साहेब की बंदगी भूखे को अंधे. तुलसीदास बाबा कहे कि देने को टुकड़ा भला लेने को हरिनाम. આ બધા મુદ્દા માઇલસ્ટોન ની છે, આપણને વિશ્રામો આપે છે. બાકી તો લડાઈ તમારે જ કરવાની છે. હાથમાં એડ્રેસ લઈ લ્યો, પછી તમે મન પડે એ રીતે રહ્યો, મને મંજૂર છે. પણ ઓચિતાનું આવે કે હાલ તમે લેવા, તો કે મારે તો આ ગામ જવું, કે ન્યા જ લેવા આવ્યા છે, એ જ ગામ લઈ જવા આવ્યા. એડ્રેસ આપણી પાસે હાજર હોય એવી રીતનું સરળતાથી બેફિકર જીવન તમને સૌને પ્રાપ્ત થાય. ઐશ્વરી તત્વ સાથે જોડાઈ અને સાચું સુખ ભોગવતા થાવ એવી અમારા હૃદયની એક સાધુવાદ જેવી પ્રાર્થના છે. હું પછી મોટો થાય ને એટલે જાજી વાતો કરીશ. સૌને જય શ્રી કૃષ્ણ. તમને એમ કે આ સીતારામ વાળો જય સ્વામિનારાયણ એમ ન કરો. જય સીતારામ, જય યોગેશ્વર. એટલે નક્કી થયું ને કે તું બોલ એવું અમે બોલીએ. મોટો એક ગુંબજ હોય, મોટો હોલ હોય, તમે એકલા હો અને હોલમાં બોલો કે તું કોણ છો, તો ઓલો કે તું કોણ છો, કે જલ્દી જવાબ દે નકર હું તને મારીશ. તો ઓલો કે જલ્દી જવાબ દે નકર હું તને મારીશ. તારામાં અકલ નથી, તો ઓલો કે તારામાં અકલ નથી. બોલવું છે કે નથી બોલવું, તો કે આ એક બોલવું છે કે નથી બોલવું. અકલ વિનાનો છે બોલતો, એટલે ઓલો કે અકલ વિનાનો છે. તારે કે ગામ જાવું, ઓલો કે તારે કે ગામ જાવું, ઓલો કે મારે મરવું, તો કે મારે મરવું. સાંભળો, હાલ્યો શોર્ટ આઉટ કરવો હોય તો આટલું છે. ગુરુ કહે છે કંઈક જુદું છે અને આપણા મનના મનોભાવ, આપણો અહંકાર કહે છે એ કંઈક જુદું છે. ગુરુ કહે છે જુદું છે. અમારે લોમ સ્વામી બાપુ ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્રમાં ગોંડલ રાજકોટ રોડ ઉપર 267 ગાયો છે. તો એ બધી ગાયો આજુબાજુના ખેડૂતો ત્યાં મૂકી ગયા છે. તો એ વિસામાનું નામ અમે લોહંગ વિસામો રાખ્યું છે. એ નાનકડા હતા, જયપુરની પાછળ આમિર જાગીરદારના દીકરા હતા, સ્કૂલે ભણવા ગયા હતા. ને એના પિતાજી જવાબદાર મિલિટરીના અધિકારી હતા. એને એમ થયું કે આજે ફ્રી છું તો લાવો ને લઈ આવું, કુમારને લઈ આવું. એટલે જીપ લઈને ગયા. એટલે કુમારને લઈને પાછા આવે છે ઘર તરફ. એમાં રસ્તામાં એક હરણ કૂદકો મારીને આ રોડથી આ બાજુ ગયું. એટલે નિશાન પાકું હતું, હથિયાર લઈને નિશાન છોડ્યું. એટલે હરણ તો બિચારું તરત જ ઉથલી પડ્યું. જીપ ઊભી રાખીને શિકારને લેવા ગયા. અને આ જીવન સંઘ એમના પુત્ર સ્કૂલેથી લઈને આવતા હતા. એને દફતર સીટ ઉપર રાખીને એ ધીરેથી રોડ પાસે ખીણ હતી
ખીણમાં ઉતરી ગયા અને ખીણમાં એક મોટી તિરાડ હતી. એ તિરાડમાં ઘૂસી ગયા. કેટલા વર્ષે જયપુરની પાછલા વિભાગની ગાલવ ઋષિના આશ્રમની બેઠકમાં નીકળ્યા. એ સંત બની અને જગતનો આ જે ચિત્ર જોયું છે ને, એ હિંસાનું ચિત્ર દૂર કરવા માટે મેદાને ઉતર્યા. એ સંતના 500 તો સાધુ હતા, બધા ધર્મ યોદ્ધા, લડાયક સાધુ. ક્યાંય કોઈ ધર્મનો ઝઘડો હોય, અન્યાય હોય તો સાધુ પહોંચી જાય. એમાં આપણે બધા મંડળના રૂપમાં, આપણું મંડળ છે એ બધા સમાજોનું મંડળ છે. દ્વારિકા વાળા ભગવાન રામદાસજી મહારાજે સમાજોની એકતા વિચારી. વર્તમાન ઝઘડા છે સમાજની એકતાના ઝઘડા છે. અમારો સમાજ, અમારો સમાજ, અમારા સમાજને અન્યાય, અને જે મોટા પુરુષો કહે છે એ સમાજોની એકતા. બધા સમાજ આપણે ભેળા મળી અને એક મુદ્દા પર બધાનું હિત થાય, આવી રીતે વિચારીએ. એટલે ભવિષ્ય સુધારવું કે ભવિષ્યને ખાઈમાં લઈ જવું એ હવે પછી આપણે જ વિચારવાનું રહેશે. હવે પછી જે મનનો મક્કમ હશે એને શૂરવીર કહેવાનો રહેશે. જે નહીં ભણી શકે એને પછાત વર્ગમાં જવાનું થશે. દીકરીઓ બિચારીઓ અત્યારે આપણા છોકરાઓ જેવા લુગડા પહેરીને નીકળ્યું એટલે તમને ઓછપ લાગે છે, પણ એનું ભણવાનું જ એવી રીતનું આવ્યું, એને ઉઠબેસ આવી, એને દોડવાનું આવ્યું, સક્રિય જીવન જીવવાનું આવ્યું. એટલે એ દીકરાની જેમ જીવે કમાવે. તમે નથી ભણ્યા એટલે તમે એમાં વિચારી શકતા નથી. પણ એનું ભવિષ્ય બગાડવું નહીં અને કાળજી એટલી રાખવી, એને જે જોતું એ આપો, પણ એનું હિત વિચારો. અહિત થાય એવું કઈ માંગે તો ક્યારેક જરૂર પડે તો આંખ બતાવો, જરૂર પડે તો જીભ બતાવો. હાથ ઉપાડવાની જરૂર ન પડે. જીભ જ બે વાંકા બોલ બોલે ને તો રોડે ચડી જાય. આ કરામત આખડી ગાંધીભાઈ આપણી પાસે 1 કલાક જેવી કરામત એણે મૂકી. એ કોના દ્વારા? કોના દ્વારા? જીભ દ્વારા. જીભ જ વાણીના એવા બોલ બોલે કે જે બોલ તમારે આજુબાજુ વાળાને ના પડે. કઈ સાંભળો દે, સાંભળો દે ને. આજુબાજુ વાળાને તો કેવું પડે તો બધા લગભગ ચૂપ હોય. આવી રીતે તમારા સૌની અંદર ઐશ્વર્ય પડ્યું છે. સજ્જનો, માતાઓ, તમારા ને મારા એવા ભેદ મારે ન કરવા જોઈએ. આપણા સૌની અંદર ઐશ્વર્ય પડ્યું છે અને ઐશ્વર્ય કોઈના દ્વારા જાગી શકતું નથી. ઐશ્વર્યને જગાડવું હોય તો કરુણા પ્રાપ્ત કરો. કોઈના થઈ જાઓ, કોઈના થઈ જાઓ. એટલે જવાબદારી એ લોકો લઈ લેશે, જવાબદારી લઈ લેશે. આપણી આજે કોઈ ચિંતા રહેવા નહીં દે એવું વચન બોલે છે. એટલે આપણે જે રેડી પાડીએ છીએ એ વચનની રેડી છે. નામ ભૂલી ગયા ને? નામ તે મારો શ્વાસ છે. અખંડ અખંડ મારો વિશ્વાસ છે. વિશ્વાસમાંથી આવેલો શ્વાસ તે હું છું. બહુનામી પ્રાણી માત્રમાં બોલે છે તે હું છું. વચન વચન તે હું છું, એમ જ હું તે છું. સત માના શરીરમાં રજ રૂપે રહે છે, પિતાના શરીરમાં બીજ રૂપે રહે છે. તે તું છો, તે હું છું. આવી રીતે એક આખી સિસ્ટમ ગુરુજીએ શોર્ટ આઉટ કરી અને 6 પદમાં તમારી બુદ્ધિમાંથી સુરતાનો જન્મ કેવી રીતે આપવો આ સિસ્ટમ આપણને આપી છે. પણ એ અભ્યાસ માંગે છે. તમે રાહ ન જુઓ કે અભ્યાસ કોકનો આપણને કામ આવે. કોકના પેપરમાંથી ચોરીને પાસ થઈ જાય, એ જરૂર પડે ત્યારે આપણને યાદ ન આવે. ઝડપથી ચડો તો ઝડપથી ઉતરવાનું, કૂદીને ચડો તો કૂદીને ઉતરવાનું, પગથિયે પગથિયે ક્રમશ ચડો તો પગથિયે પગથિયે ઉતરવાનું. એમ
આજે મને ખ્યાલ નથી પણ પ્રવાસ ઘણો થઈ ગયો અને એ બધો પ્રવાસ મોસ્ટલી મારા માતા પિતાની કૃપા દ્વારા સંતો તરફ જ રહ્યો છે. બધો પ્રવાસ સંતો તરફ રહ્યો અને સંતોએ પ્રેમ આપ્યો છે, અનાસક્ત પ્રેમ આપ્યો છે. એવો પ્રેમ બીજા કોઈ બાકી જ આપી શકે. નિષ્કામ નિર્વિકાર. મારી પાસેથી કંઈ જોતું નથી, મારા શરીરના સૌંદર્ય તરફ એની નજર નથી. આવા નિર્વિકાર અને નિષ્કામ પ્રેમ દ્વારા જીવને જાગૃતિ મળે છે, જીવને આકર્ષણ કરીને એ પોતાનો બનાવે છે. એટલે જીવ આપોઆપ. આજે એક ભાઈ મને કીધું કે મને વ્યસન નથી જોતું. એટલે એને પૈસાનું કવર એની ઉપર વ્યસન મૂક્યું. એટલે એને ઓટોમેટિક એમ થયું હશે આ કોમન વ્યસન છે જે આપણે છોડીને બહાદુરી કરવા જઈએ છીએ. એ કોઈ વ્યસન નથી. વ્યસન તો કોકને જોઈને હળગવા માંડીએ એ વ્યસન ખરાબ છે. વ્યસન કોકને જોઈ આખી પાછી કરવા માંડીએ એવા બધા નકામા વિચારોની જબરજસ્ત એક પ્રસન્નતાને તોડફોડ કરી નાખે. એવા ગુરુમુખીઓને આવું શોભે નહીં. ગુરુમુખીઓ એ આવ્યા પછી સમય અને શક્તિનો પૂરો ઉપયોગ કરે એવી મૂળદાસના શરીરમાંથી તમને અપીલ કરું છું. સૌને પ્રણામ. જય સીતારામ. जीवन जोबन राज धन्य विचर रहे नको. ए जाघड़ी जावे सत्संग में जीवन का फल सोई. जीवन का फल सोई. एक घड़ी आधी में संगत साधु की कटे कोटि अपराध. ભગવાન સદાશિવ ગોકુળમાં પધાર્યા છે ત્યારે નિત્ય ગોપાલ બાલકૃષ્ણના દર્શન કરવા છે. આવી મારી
હે વેરાગણ બેનિયા જ નહીં તો બને હે વેરાગણ બેનિયા જ નહીં તો કાચી કેરી Yeah.
મોલે આવજો પાડા પડની રીતુ રે રૂડી રામ ભર્યાની રીતુ રે દાસી જીવન દાસી તમારી
નાની વાતો કોને કરીએ હાલે નહીં જડી મોટીઓ ના જો નહીં હાલે જડી મોટીઓ ના જો શું કરીએ વાલા એને ચાવી મારી ગરીબી એ ગોવાની ઓના મારી ગરીબી ગોવાની માવા મોને બારા પડતી રે મારે પૂર્વ જન્મ રે ઓદા મોને આવજો મવા મોને આવજો भक्ति कठिन है ए जापु आठे बोल संत बतावे साचो रे ए जीवना कर मारो मारो रे मूर्ख मनिया संत बतावे